ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે। ત્યારથી હવે ગુજરાતમાં ધમાસાણની શરૂઆત થઈ છે અને કોણ સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે આરોપ લગાવતા તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદા સેશન કોર્ટે વર્ષ 2023ના વન વિભાગના એક કર્મચારી છે તેને મારવા, હવામાં ફાયરિંગ અને ખંડણીના આરોપસર 7 વર્ષની સજા ફટકારી છે અને આ મામલે તે જેલમાં પણ છે અને ગુજરાતમાં રાજકીય તાપમાન ઘણા સમયથી વધેલું છે, પરંતુ એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈતર વસાવાના જેલવાસને લઈને એક નિવેદન આપે છે અને ત્યાર પછી હવે ગુજરાતમાં રાજકીય ધમાસાણની શરૂઆત થઈ છે। હવે સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી અને તેમણે ગંભીર આરોપ લગાવતા શું કહ્યું છે તે જ સાંભળીએ। આપણા સૌના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેમની જવાબદારી છે નીચે કોઈ ભૂલ કરે મંત્રી, મુખ્યમંત્રી તો એને ઠપકો આપવાનું કામ છે। આજે તેઓ પંજાબમાં જઈને સન્માનીય પ્રધાનમંત્રીએ જે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદનો કર્યા છે એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ મોટો રોષ છવાયો છે। આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ મોદીને જોઈને વર્ષો સુધી મત આપ્યું છે। કોઈ આદિવાસી નેતાને જોઈને, ત્યાંના નેતા, લોકલ નેતા, ભાજપના નેતાઓને જોઈને નથી આપ્યું, પણ એમણે નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદીજી અમારા આદિવાસીઓનો વિકાસ કરશે, અમારા આદિવાસીના યુવાનોને ડેવલપ કરશે। પરંતુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે જે નિવેદન કર્યું કે આદિવાસી યુવાન ચૈતરભાઈ વસાવાએ ખંડણી, ધમકાવવું, અધિકારીઓને ધમકાવવા, એ કેસમાં કોર્ટે સજા કરી। અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે આ સજા કદાચ ભાજપના અહીંના નેતાઓ એને કરાવવામાં રસ છે, પરંતુ આજે મને કેટલાય આદિવાસી સમાજના આગેવાનોના ફોન આવ્યા કે આ સજા પડી છે, એ સજામાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ પણ મોનિટરિંગ કરતા હોય તો નવાઈ નથી। આજે આદિવાસી સમાજ ખૂબ નિરાશ, વર્ષો સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આદિવાસી સમાજ આજે ખૂબ ખરાબ ફીલ કરી રહ્યું છે। તમે એક પેપર લીક નહીં, 2 નહીં, 5 નહીં, 25 પેપર લીક કર્યા, કેમને સજા કરી? આદિવાસી સમાજ તમને પૂછે છે। કેટલા એવા ભાજપના નેતાઓ, અધિકારીઓને માર્યો છે, કેટલાને સજા થઈ, લઠ્ઠાકાંડ થયું, કેટલા યુવાનો બરબાદ થઈ ગયા, મરી ગયા, કેને સજા થઈ? સુરતનો તક્ષશિલા કાંડ, રાજકોટનો અગ્નિકાંડ, બરોડાનો હરણીકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટના, જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, કેને સજા કરાવડાવી? એનો અર્થ એ થયો કે તમને કોઈ ભ્રષ્ટાચાર રોકવામાં, સજા કરાવવામાં રસ નથી, તમને વિપક્ષને તોડી અને વિપક્ષના જે નવયુવાનો, જનનાયક આદિવાસીનો એક ચેતરભાઈ વસાવા બહાર આવ્યો, એને તમે અંદર કરાવડાવી દીધો। એ વાત સાબિત થઈ રહી છે, ત્યારે આદિવાસી સમાજમાં ખૂબ મોટો અત્યારે રોષ ફેલાયો છે। બચુ ખાબડ 2500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યું, એમનો મંત્રીપદ તમે છીનવ્યું, એમની ઉપર, એમના દીકરા ઉપર FIR થઈ, બચ્ચુ ખાબડ કેમ હજી બહાર છે? સજા કરવી તમે ત્યાં કરી શકતા હતા, તમને ભ્રષ્ટાચારથી વાંધો નથી। કેટલાય કથિત ભ્રષ્ટાચારો થયા ગુજરાતમાં, કેટલાય લોકોના મોત થયા છે। આ રાજકોટ અગ્નિકાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, કેટલા જીવતા બાળકો ભૂંજાયા છે, એ બાળકોને હજી સુધી ન્યાય નથી મળ્યો, એમાં તમને રસ નથી। પણ ચેતરભાઈ વસાવા ઉપર ખોટી ફરિયાદ કરાવડાવીને, કારણ કે તમારે એમને ભાજપમાં લઈ જવાતા, એ ભાજપમાં ન આવ્યા એટલે તમે બહુ ટૂંકા સમયમાં સજા કરાવડાવી,
સાક્ષીઓને પણ વીસી દ્વારા ઉપસ્થિત કરાવડાવી અને એટલી સ્પીડે તમે સજા કરાવડાવી જેથી કરીને ચેતર વસાવા તમારા ભાજપમાં આવી જાય. આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કહેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો. આજે મારા બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો. આજે ચેતરભાઈ વસાવાના પરિવારમાં કેટલાય નથી, એમના પિતા સમાન તમે છો. તમારી ફરજ બનતી હતી અમને રોકવાની, અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની. તમે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા. આજે તમે અમને ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરાવડાવી અને જેલમાં ન કવડાવો છો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.